સંત અને સુરાની ભૂમિ એટલે કે જુનાગઢની પવિત્ર ભૂમિ ગિરનાર જ્યાં ગરવો છે અને આપણે જોઈએ છે કે ગરવા ગિરનારના ખોડે જ્યારે લીલી પરિક્રમા થતી હોય, જ્યારે ચોમાસું પૂરું થાય અને શિયાળાની શરૂઆત હોય છે ત્યારે લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જે કમોસમી વરસાદ વરસ્યો તેને લઈને ક્યાંક છે તેમાં અડચણરૂપ સાબિત થયું છે અને આ બધાની વચ્ચે હવે લીલી પરિક્રમાને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। લીલી પરિક્રમા દેશ વિદેશમાંથી લોકો આવે છે અને જ્યાંથી કહેવાય છે કે ગરવા ગિરનારની ફરતે આ પરિક્રમા થતી હોય છે અને તેનું ખૂબ જ મહત્વ છે। ત્યારે આ બધાની વચ્ચે આજે મોટા સમાચાર સામે આવ્યા છે કે જુનાગઢમાં વરસાદી માહોલને લીધે ગિરનારની લીલી પરિક્રમા આ વખતે બંધ રહેશે, પરંતુ 1 નવેમ્બરે પ્રતિકાત્મક રીતે 100 લોકો માટે જ પરંપરાગત પરિક્રમા યોજાશે। તંત્રના તમામ અધિકારીઓ આજે ગિરનાર પરિક્રમા રૂટનું તેમણે ચેકિંગ કર્યું હતું, ત્યારબાદ આખરી નિર્ણય લેવાયો છે। રસ્તાઓ તદ્દન બિસ્માર હાલતમાં છે અને ભાવિકોને જે પારાવાર મુશ્કેલી પડી શકે તેના લઈને જે આ બધી નિર્ણયો છે તે લેવામાં આવ્યા છે। તંત્ર તથા સાધુ સંતોએ સાથે મળીને નિર્ણય લીધો છે। જંગલમાં ભારે વરસાદને પગલે જે માટી છે તેનું ધોવાણ થઈ ગયું છે, રસ્તાઓ છે તે ચાલવા લાયક નથી અને ખાસ કરીને અન્ય ક્ષેત્રો માટે પણ સામાન પણ ત્યાં પહોંચી શકે તેમ નથી અને ભાવિકો છે તેને ભારે હેરાન થવું પડે તેવી સ્થિતિ છે તે સર્જાય છે। તેથી લઈને તંત્રએ અને સાધુ સંતોએ મળીને નિર્ણય લીધો છે। ભાવિકોને જુનાગઢ પરિક્રમા માટે ન આવવા તંત્રએ અપીલ પણ કરી છે અને ખાસ કરીને ગિરનારની લીલી પરિક્રમા કોરોના પછી ફરી એક વખત આ વખતે બંધ રહી છે। ત્યારે સમગ્ર જે નિર્ણય લેવાયો છે ત્યારે ભાવેશ વેકરિયા જે ઉતારા મંડળના પ્રમુખ છે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે, તેના પર નજર કરીએ। જય ગિરનારી મિત્રો, આજરોજ 31 તારીખ સવારમાં 10 વાગે વહીવટી તંત્ર એટલે કે જિલ્લા કલેક્ટર શ્રી, SP સાહેબ, DCF સાહેબ, આદરણીય ધારાસભ્ય શ્રી, સાંસદ સભ્ય શ્રી અને પૂજ્ય સાધુ સંતો સાથે અમે બોરદેવી રૂટ એટલે કે પરિક્રમાના રૂટ ઉપર બોરદેવી સુધી સ્થળ પરીક્ષણ કર્યું અને ધ્યાનમાં આવ્યું છે કે ખૂબ કાદવ કીચડ છે, કોઈ સંજોગોમાં પરિક્રમા થઈ શકે એમ નથી, જેથી અમારા કોઈ પણ અન્નક્ષેત્રો પરિક્રમામાં નિઃશુલ્ક જમાડવા આવી શકે એમ નથી, કારણ કે અંદર ટ્રક કે કોઈ વસ્તુ લઈ જઈ શકે એવી પરિસ્થિતિ નથી। સાથે સાથે હજી વરસાદની આગાહી ચાલુ છે એટલે આવનારા 24-48 કલાકમાં પણ હજી વધારે વરસાદ પડવાનો હોય ત્યારે સર્વાનુમતે તંત્ર, સાધુ સંતો, ઉતારા મંડળ અને સરકાર, વહીવટીતંત્ર બધાને સાથે રાખી અમે બોરદેવી ખાતે જ એક નિર્ણય કર્યો છે કે જે આપણી પરિક્રમા છે સત્તાવાર પરિક્રમા બંધ રાખવામાં આવશે અને પ્રતિકાત્મક પરિક્રમા સાધુ સંતો દ્વારા, વહીવટીતંત્ર દ્વારા નક્કી કરવામાં આવે એ મુજબ 5-25 લોકો સાધુ સંતોની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ કરશું અને 1 તારીખે રાત્રે મુહૂર્ત કરી લેશું અને 2 તારીખે સવારે પ્રતિકાત્મક પરિક્રમા કરવા માટેની સૂચના કલેક્ટરશ્રી આપશે। સવારે 6 વાગ્યાથી લઈને દિવસ દરમિયાન આ પરિક્રમા પૂર્ણ કરવાની રહેશે, કારણ કે રાત્રિ રોકાણ અંદર શક્ય ન હોય, જેથી કરી ગુજરાતભરના, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી આવતા દરેક શ્રદ્ધાળુઓને અમે અપીલ કરીએ છીએ કે કોઈ પણ જુનાગઢ ના આવો, તમે તમારી ઘરે રહી તમારા માતા પિતાની પ્રદક્ષિણા કરો અને ગિરનારને યાદ કરી પ્રદક્ષિણા કરી પરિક્રમા કરશો, કારણ કે સત્તાવાર પરિક્રમા બંધ રાખવામાં આવી છે। જય ગિરનારી મિત્રો। ખાસ કરીને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ વખતની જે લીલી પરિક્રમા છે તે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે ભાવિ ભક્તોએ પણ ખાસ જોવું જોઈએ જે પ્રમાણે તંત્રએ વ્યવસ્થા કરી છે। વ્યવસ્થાના ભાગરૂપે જે તૈયારીઓ કરવામાં આવી હતી તેમાં કમોસમી વરસાદને લઈને ધોવાણ થયું છે, તેને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે, એટલે આવતીકાલે જે પરિક્રમા ચાલુ થવાની હતી તે પરિક્રમા આ વખતે મોકૂફ રખાય છે। કોરોના પછી બીજી વખત એવું થયું છે કે લીલી પરિક્રમા બંધ રાખવામાં આવી છે, ત્યારે સૌએ આ સૂચનાનું પાલન કરવું જોઈએ અને તંત્રનો સાથ આપીને લીલી પરિક્રમામાં ન જવું જોઈએ, કારણ કે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ ભાવિ ભક્તો ન આવે। ઘણા એવા ભાવિ ભક્તો છે કે તંત્ર દ્વારા મનાઈ કરવામાં આવી છતાં તે પણ ત્યાં પહોંચ્યા, એટલે ખાસ કરીને જુનાગઢનું તંત્ર છે ને સાધુ સંતોએ મળીને આ નિર્ણય લીધો છે। આ નિર્ણયને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।